કેમ છો મિત્રો? હવે આપણે આગળ જઈએ દાખલા ટાઈપના દાખલા જોઈએ તો એવું કીધું છે કે કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી સ્થિર સ્થિતિ કીધું છે ને v0 તો 0 લેવાનું છે ગતિ શરૂ કરી અચળ પ્રવેગી ગતિ કરી 20 સેકન્ડમાં 40 મીટર પર સેકન્ડનો મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે. પછી આ મહત્તમ વેગથી તે 20 સેકન્ડ સુધી અચળ વેગથી જ ગતિ કરી છે. બરોબર, પહેલા અચળ પ્રવેગથી અમુક વેગ પ્રાપ્ત કરે, પછી વેગ એટલો અચળ રાખે અમુક સમય સુધી અને ફરી પ્રતિ પ્રવેગી ગતિ કરી 40 સેકન્ડમાં સ્થિર થઈ જાય. તો આ સમગ્ર ગતિ દરમિયાન કાપેલ કુલ અંતર શોધો. તો આપણે 3 સ્ટેપ થી જોઈએ. પહેલું આકૃતિ, બીજું જે આપેલું છે લખતા જશું અને ત્રીજું સૂત્ર મૂકીને સાદુરૂપ આપશું આપણે. બરોબર, ચાલો જોઈએ. તો સૌથી પહેલા મારી સાથે તમે પણ દોરજો આકૃતિ, તમને ખ્યાલ આવે પ્રમાણે. તો ચલો બસ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તો v0 બરાબર 0 શરૂ કરી અચળ પ્રવેગી ગતિ કરી 20 સેકન્ડમાં 40 નો મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે અહીં આવી ગયો. બરોબર, કેટલા સેકન્ડમાં? t1 બરાબર 20 સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કરે છે? v બરાબર 40 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. હવે આ મહત્તમ વેગથી તે 20 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે. આ શબ્દ ખાસ ધ્યાનમાં લેજો. કેટલા સેકન્ડ સુધી અચળ વેગથી, મતલબ અહીંયાથી અહીંયા સુધીનો વેગ બદલાવાનો નથી, અચળ જ રહેવાનો છે. જે અહીંયા છે એ જ અહીંયા સુધી સમગ્ર ગતિ દરમિયાન. બરોબર, સમગ્ર ગતિ દરમિયાન આ જ વેગ રહેવાનો છે 40 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા સમય સુધી? 20 સેકન્ડ સુધી. તો અહીંયા પણ t2 બરાબર 20 સેકન્ડ અને પછી પ્રતિ પ્રવેગી ગતિ કરી 40 સેકન્ડમાં સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય મતલબ આ વેગ થઈ ગયો 0. કેટલા સેકન્ડમાં? 40 સેકન્ડમાં. તો t3 બરાબર 40 અને આ ગતિ દરમિયાન પ્રતિ પ્રવેગ કીધો છે. બરોબર, તો આ સમગ્ર ગતિ દરમિયાન કાપેલ કુલ અંતર શોધો. તો આખે આખું અંતર તમારે શોધવાનું છે. તો જો નામકરણ કરી દઈએ આપણે, આને આપણે a કહીએ, અને આપણે b કહીએ, અને આપણે c કહીએ, અને આને આપણે d કહીએ. તો તમારે આ ત્રણે અંતર શોધવા પડશે. પહેલા આ 1, આ 2 અને આ 3. અને પછી ત્રણેયનો કનાકો સરવાળો એટલે તમને કાપેલ કુલ અંતર પણ મળી જશે. ખ્યાલ આવ્યો? ફરીથી જો આકૃતિ. બરાબર, શરૂઆતમાં સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે v0 બરાબર 0 અને અચળ પ્રવેગી ગતિ કરી 20 સેકન્ડમાં 40 નો મહત્તમ વેગ પ્રાપ્ત કરે. 20 સેકન્ડમાં 40 નો વેગ પ્રાપ્ત કરે છે. આ મહત્તમ વેગથી તે 20 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે છે. તો અહીંયાથી અહીંયા 20 સેકન્ડ સુધીનો વેગ બદલાવાનો નથી, અચળ રહેશે અને ફરી પ્રતિ પ્રવેગી ગતિ કરી 40 સેકન્ડમાં સ્થિર થઈ જાય. તો અહીંયાથી 40 સેકન્ડમાં 0 થઈ જાય, સ્થિર થાય એટલે. તો આ સમગ્ર ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર શોધો. હવે મારે તમને એક વસ્તુ સમજાવવું છે કે આ પહેલા ભાગમાં પ્રવેગ છે અને અહીંયા પ્રતિ પ્રવેગ છે. આપણે હમણાં જ વાત કરી, જો પ્રવેગ અને વેગ એક જ દિશામાં હોય તો વેગ વધવાનો છે. બરોબર, તો અહીંયા પ્રવેગ પ્લસ છે અને વેગ પણ પ્લસ છે. તો બંને એક જ દિશામાં થાય. જો એક જ દિશામાં હોય તો વેગ વધે. તો અહીંયાથી વેગ વધતો 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 અહીંયા મેક્સિમમ થઈ ગયો. એટલે મહત્તમ વેગ કીધું છે. જો તમે 40 નો મહત્તમ વેગ કીધો છે. કારણ કે પ્રવેગ પ્લસ છે તો અહીંયાથી વેગ વધતો વધતો ત્યાં મેક્સિમમ થઈ જાય. પછી અહીંયાથી અહીંયા અચળ રહી જાય અને પછી પ્રતિ પ્રવેગ કીધો છે. પ્રતિ પ્રવેગ મતલબ પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં. અને જો વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટે. તો અહીંયા મહત્તમ જે હતો એ ઘટતો 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 કયો થઈ ગયો? 0. બરોબર, આ રીતે આખી આકૃતિ પણ. હવે આપણે ત્રણનું અંતર શોધી લઈએ અને પછી ત્રણનો કલાકો સરવાળો એટલે કુલ અંતર મળે છે. તો ગણીએ. ચાલો સૌથી પહેલા આપણે AB ની વાત કરીએ. ચાલો AB પાસે આપણી પાસે કઈ કઈ કિંમત? તો આપણી પાસે v0 છે. બરોબર, એટલે 0, v છે 40 અને t છે આપણી પાસે 20. આપણે શોધવું છે x1 અંતર. તો આપણી પાસે કયું સૂત્ર છે? v0, v, x અને t. પ્રવેગ નથી આપ્યો, મૂલ્ય નથી આપ્યું મતલબ. તો તમે કયું સૂત્ર લઈ શકો? વિચારો કયું આવશે? x1 v plus v0 છેદમાં 2 into t. બોલો કિંમત. ચાલો તો x1 v કેટલું છે?
40 પ્લસ 0 v0 છેદમાં 2 ઇન્ટુ t1 ની કિંમત આપણી પાસે 20 તો x1 ની કિંમત કેટલી આવી 40 ભાગ્યા 2 એટલે 20 20 ઇન્ટુ 20 મતલબ 400 તો આ થઈ 400 મીટર આ થઈ AB ની વાત AB નું અંતર આપણે મળી ગયું 400 મીટર હવે વાત કરીએ BC હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો બહુ જ અગત્યની આ વસ્તુ છે ને જોઈએ તો તમે નોટમાં લખી રાખજો કે અહીંયાથી અહીંયા દરમિયાન વેગ વધે છે આપણી જે થિયરી છે અચળ પ્રવેગી ગતિ વાળી અચળ પ્રવેગી મતલબ વેગ એક સરખો વધ્યા કરે તો જો વેગ વધ્યા કરતો હોય તો આપણે અચળ પ્રવેગીના કોઈ પણ સૂત્ર લઈ શકાય પણ જો વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય કહેવાય તો આવો જો વેગ અચળ હોય તો આપણે અચળ પ્રવેગીના સૂત્ર ના ચાલે એમાં માત્ર ને માત્ર એક જ સૂત્ર ચાલે લખી રાખજો જો વેગ અચળ તો એક જ સૂત્ર અને કયું તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય બસ જો વેગ અચળ હોય તો અચળ પ્રવેગીના સૂત્ર ચાલે નહીં કારણ કે વેગ વધે બદલાય મતલબમાં પણ જો વેગ અચળ હોય તો ખાલી એક જ સૂત્ર ચાલે વેગ બરાબર અંતરના છેદમાં સમય હા જો વેગ બદલાતો હોય તો અચળ પ્રવેગી લઈ શકાય તો અહીંયા વેગ બદલાય છે તો અચળ પ્રવેગી આપણે લીધું તો અહીંયા વેગ અચળ છે તો અચળ પ્રવેગી નહીં ચાલે એક જ સૂત્ર ચાલે કયું વેગ બરાબર અંતરના છેદમાં સમય તો આપણે વાત કરીએ બીજા ભાગની અહીંયા વેગ કેવો છે અચળ વેગ v કેવો છે અચળ જો અચળ હોય તો એક જ સૂત્ર ચાલે વેગ બરાબર અંતરના છેદમાં સમય તો આપણી પાસે અંતર શોધવાનું છે તો v t2 v ની કિંમત છે આપણી પાસે 40 અને t2 ની કિંમત છે 20 ફરીથી પાછો x2 કેટલો આવ્યો 4 * 8 એટલે 800 મીટર તો આ થઈ ગયો બીજો ભાગ BC નું અંતર થઈ ગયું હવે આવું જ આપણે CD નું અંતર પણ લેવાનું છે તો લઈએ આપણે CD નું અંતર તો ફરીથી પાછો વેગ ઘટે છે મતલબ બદલાય છે બરોબર તો આ દાખલા પર પણ તમે અચળ પ્રવેગી લઈ શકો આમાં બદલાય તો લઈ શકાય આમાં બદલાય તો લઈ શકાય પણ આમાં વેગ અચળ છે જો વેગ અચળ હોય તો એક જ સૂત્ર આપણે લેવાનું થશે યાદ રાખજો આપણે ભવિષ્યમાં પણ આ કોન્સેપ્ટનો ઉપયોગ કરશું ચલો આપણે CD માટે શરૂઆતનો વેગ આપણી માટે 40 કહેવાય અને અંતિમ વેગ કહેવાય આપણા માટે 0 આપણી પાસે સમય છે અને આપણે શોધવું છે x3 અંતર બરોબર આના નામ આપ્યું આપણે x2 અને આપ્યું આપણે x3 તો v0 છે v છે t છે અને x શોધવું છે તો ફરીથી પાછું આ સૂત્ર લઈશું કારણ કે પ્રવેગ આપણી પાસે નથી પ્રતિપ્રવેગ મતલબમાં તો એ વાળું લેવાય નહીં તો પછી આ સૂત્ર આપણે લઈએ તો ભાઈ x3 બરાબર v ડેશ પ્લસ v કારણ અંતિમ વેગ v ડેશ છે પ્રારંભિક વેગ v છે છેદમાં 2 ઇન્ટુ આવશે t3 તો x3 બરાબર v ડેશ એટલે 0 v એટલે 40 છેદમાં 2 ઇન્ટુ t3 એટલે 40 તો x3 કેટલું મળ્યું 40 ભાગ્યા 2 એટલે 20 આ 20 ઇન્ટુ 40 તમે કરો એટલે થઈ જાય 800 મીટર ખબર પડી આમાં તો આપણી પાસે ત્રણ અંતર થઈ ગયા x1 x2 x3 તો હવે આપણે કુલ અંતર શોધી લઈએ તો શું થાય કુલ અંતર તો લખી શકીએ કુલ અંતર x બરાબર x1 plus x2 plus x3 માટે x બરાબર x1 ની કિંમત કેટલી 400 પ્લસ x2 ની કિંમત કેટલી 800 તો x3 ની કિંમત કેટલી 800 તો કેટલું થાય આ 1200 800 એટલે 2000 તો આ થઈ ગયો આપણો જવાબ તમે જો આ મેથડ થી કામ કરશો આકૃતિ ઉપરથી જે વસ્તુ આપી લખી લેવાની અને પછી સૂત્ર લેશો તો દાખલા તમને સરળ લાગશે બરોબર જો નેક્સ્ટ દાખલો બી જોઈએ આપણે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને સ્થિર સ્થિતિ કીધી છે v0 બરાબર તો 0 એક કાર x જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે પછી તે y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે અને સ્થિર થઈ જાય પહેલા સ્થિર થી ચાલુ થાય પછી x જેટલા પ્રવેગથી ગતિ કરે પછી y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરીને સ્થિર થઈ જાય છે
જો આ દરમિયાન લાગતો કુલ સમય t હોય તો કાળનો મહત્તમ વેગ શોધો. તો આથી આકૃતિ કેવી બને કે સૌથી પહેલા આપણે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીએ તો v0 બરાબર 0. પછી એક કાળ x જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે. બરાબર, પ્રવેગ આપ્યો છે x, તો a1 બરાબર x, અને પછી તે y જેટલા પ્રવેગથી ગતિ કરે અને સ્થિર થઈ જાય. તો બીજા ભાગનો પ્રવેગ લેવો પડશે માઈનસ, કારણ કે પ્રતિ પ્રવેગ કીધો છે, અને છેલ્લે સ્થિર થઈ જાય. તો v' બરાબર 0. જો આ સમગ્ર દરમિયાન લાગતો કુલ સમય t, મતલબ અહીંયાથી અહીંયાનો સમય આપ્યો છે ટોટલ t, તો મહત્તમ વેગ શોધો. હવે તમને ખબર પડી જોઈએ કે ભાઈ મહત્તમ વેગ કઈ જગ્યાએ મળે. બે જે તમે અહીંયા સમજાવ્યું હતું એના જેવું જ છે કે આમાં પ્રવેગ પ્લસ છે, એનો મતલબ વેગ પણ પ્લસ, પ્રવેગ પણ પ્લસ, તો બંને એક જ દિશામાં, જો એક જ દિશામાં હોય તો વેગ વધે, મતલબ અહીંયાથી વેગ વધતો અહીંયા મેક્સિમમ થઈ ગયો. પછી પ્રતિપ્રવેગ છે. પ્રતિપ્રવેગ મતલબ વેગ ને પ્રવેગ વિરુદ્ધ દિશામાં. જો વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટે, તો વેગ ઘટતો કેવું થઈ જાય 0, મતલબ મહત્તમ વેગ ક્યાં આવશે અહીંયા. આ તમારો મહત્તમ વેગ હશે. અહીંયાથી વધે મેક્સિમમ, પછી ઘટતો કેવું થઈ જાય 0. બરાબર, તો આ થઈ ગઈ આકૃતિ. તો હવે આ v શોધવું છે. તો જો આવા દાખલામાં તમારે મહત્તમ વેગ શોધવો હોય તો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમે કોઈ આખા ભાગના કટકા આપેલા હોય, બરાબર, સમગ્ર ભાગના 2 કટકા, અને તમને જો એ જ રકમમાં કુલ વસ્તુ કંઈક આપેલી હોય, એ કુલ અંતર બી હોઈ શકે, કુલ સમય પણ હોઈ શકે, તો હંમેશા જે વસ્તુ ટોટલ આપેલું છે ને એનો ઉપયોગ તમારે કરવાનો. અહીંયા આપણી પાસે સમગ્ર ભાગના 2 કટકા છે, એટલે કટકાવાળા થઈ ગયા. પછી આના માટે કુલ સમય આપેલો છે, તો જે વસ્તુ કુલ આપેલું હોય એનો ઉપયોગ કરવાનો. તો અહીંયા ટોટલ સમય આપ્યો છે, તો એનો ઉપયોગ આપણે કરીએ તો ટોટલ t બરાબર t1 t2. તો જો આવું તમે કરશો તો મેક્સિમમ વેગ તમને મળી જશે. ફરીથી બોલું છું, યાદ રાખજો, લખી લેજો, જ્યારે પણ કોઈ માર્ગના કટકા આપેલા હોય, 2 કટકા કે 3 કટકા, આવા 3 કટકા કહેવાય, 2 કટકા કહેવાય, અને તમને જો ટોટલ કંઈક આપેલું હોય, ટોટલ અંતર, ટોટલ સમય, તો એનો ઉપયોગ કરવાનો. એ ટોટલ બરાબર એક કટકાનો સરવાળો. અહીંયા ટોટલ આપણી પાસે t છે, તો આપણે લખી શકીએ ટોટલ t બરાબર આડો t પ્લસ આડો t. તો તમારો જવાબ આરામથી આવી જશે. આ સિમ્પલ મેથડ છે. તો એનો ઉપયોગ આપણે કરીએ તો સૌથી પહેલા આપણે t1 શોધીએ, પછી t2 શોધીએ, અને પછી આનો ઉપયોગ કરીએ t બરાબર t1 પ્લસ t2. તો સૌથી પહેલા આપણે લખી દઈએ આ a, આ b અને આ c. તો પહેલા આપણે a b ની ચર્ચા કરીએ. ચાલો, આપણી પાસે કઈ કિંમત છે? તો આપણી પાસે v0 બરાબર 0, v બરાબર v મેક્સિમમ, a1 બરાબર x અને t1 મારે શોધવાનું છે. બોલો કયું સૂત્ર? v0, v, a અને t. આપણી પાસે x નથી એટલે x પર કોઈ સૂત્ર ચાલે નહીં. તો પહેલું સૂત્ર ખાલી આવશે v બરાબર v0 પ્લસ at. તો આપણી પાસે v કયું? vm, v0 બરાબર 0 અને a એટલે x અને t અહીંયા 1 લખીએ, અહીંયા a1. તો a1 ની જગ્યાએ x, t1 ની જગ્યાએ t1. આ ઉપર t1 ને કરતા બનાવો તો t1 બરાબર vm છેદમાં x થાય. આ પહેલું સમીકરણ. ચલો આવું જ આપણે બીસી ની વાત કરીએ. બોલો કઈ કિંમત છે b થી c માટે? હવે શરૂઆતો વેગ આ કહેવાય. એટલે આપણી પાસે v બરાબર vm, પછી અંતિમ વેગ છે 0, v' બરાબર 0, પ્રતિ પ્રવેગ છે a2 બરાબર -y અને આપણે t2 શોધવું છે. તો ફરીથી પાછળનો ઉપયોગ કરીએ આપણે. આ સેમ સૂત્ર v બરાબર, તો હવે અંતિમ વેગ આવશે v' v પ્લસ a2 into t2, v' એટલે 0, v એટલે vm, a2 એટલે -y અને t2 એટલે તો -y t2 પીડીએફ બાદ જાય તો t2 શું થઈ ગયું? t2 બરાબર vm છેદમાં y. આ સમીકરણ નંબર 2.
તો T1 T2 મળી ગયું. તો હવે આ ટોટલ T નો ઉપયોગ કરીએ તો શું લખી શકાય? T1 plus T2, T1 અને T2 મૂકી દો તો થઈ ગયું Vm by x plus Vm by y. લસા કાઢો તો T બરાબર Vm કાઢી નાખું કોમન, લસા આવશે xy, તો અહીંયા y ગુણવું પડે, અહીંયા x ગુણવું પડે, તો થશે ઉપર y plus x અથવા x plus y છેદમાં xy. આપણે શોધવું છે Vm, તો કરતા બનાવી દઈએ. તો Vm બરાબર x5 ઉપર જાય અને x plus y છેદમાં આવતું રહે into t. આ થઈ ગયો તમારો જવાબ. બરોબર. આ ખાસ યાદ રાખજો, પ્રવેગ ને વેગ એક જ દિશામાં, તો વેગ વધે અને મેક્સિમમ થાય, પછી પ્રતિ પ્રવેગ છે વેગ ઘટે અને 0 થાય. ટોટલ સમય આપ્યો છે તેનો ઉપયોગ આપણે કરવાનો. આ T1 plus T2 શોધીને ટોટલ T બરાબર T1 plus T2 કરીને સાદું તમે આપી દો એટલે જવાબ તમને મળી જશે. જ્યારે મહત્તમ વેગ કીધું હશે ને તેનો ઉપયોગ કરવાનો. ટોટલ કટકા આપેલા હોય અને ટોટલ વસ્તુ આપ્યું હોય તો ટોટલ વસ્તુ જે આપ્યું હોય એનો ઉપયોગ આપણે કરવાનો. ટોટલ બરાબર કટકાનો સરવાળો. ટોટલ T તો કટકાના T નો સરવાળો. ટોટલ અંતર આપ્યું હોય તો કટકાના અંતરનો સરવાળો. જો એવું કરશો તો મહત્તમ વેગ મળી જશે. બરોબર. લખી લો પછી આગળ છીએ. ચાલો આગળ છીએ. આ જે દાખલો છે, જો કોઈ કાચનો વેગ 50% જેટલો ઘટાડવામાં આવે તો તેના સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલા ટકાનો ઘટાડો થાય? આ જે દાખલો છે એ આગળના ચેપ્ટર રિલેટેડ છે. ચેપ્ટર નંબર 2 યાદ તમને હોય તો માપન અને એકમ પદ્ધતિ જેમાં પ્રતિશત તૂટી તમે શોધતા, તો એ જ વસ્તુ છે. તમને 50% ઘટે તો તમારા સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલા ટકાનો ઘટાડો થાય? પ્રતિશત તૂટી પૂછી છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ ની. બરોબર. તો સૌથી પહેલા 50% નો વેગ ઘટે તો શું લખાય? તો આપણી પાસે શરૂઆતનો વેગ ધારો કે v લઈએ, તો હવે 50% ઘટી ગયો તો વેગ શું લખાય? તો ભાઈ v2 બરાબર v માંથી 50% વેગ ઓછો કરી લો. v માંથી 50% વેગ એટલે 50/100 આટલો વેગ તમારે ઓછો કરી દેવો. ધારો કે મારી કાર 100 મીટર પર સેકન્ડ થી ચાલતી હતી, તો હવે કેટલી થઈ જાય? 100 minus 100 ના 50% એટલે 50. એ થઈ ગયા જવાબ 50. બરોબર. તો શું થઈ ગયું? લખી શકો v આ થાય 50/100 1/2, તો v/2 is equal to v/2. તો આ મારો શરૂઆતનો વેગ અને પછી 50% વેગ ઘટી ગયો એટલે વેગ કેટલો થઈ ગયો? v/2. તો યાદ કરો સ્ટોપિંગ ડિસ્ટન્સ નો પ્રતિશત ઘટાડો. તો પ્રતિશત તૂટી શોધવા માટે પહેલા કઈ તૂટી શોધતા આપણે? સાપેક્ષ તૂટી. સાપેક્ષ તૂટી મળી જાય પછી 100 ગુણી નાખો એટલે પ્રતિશત તૂટી થઈ ગઈ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું છે આપણે. તો આપણે ખબર છે સ્ટોપિંગ ડિસ્ટન્સ ડેલ્ટા x યાદ છે ને? સાપેક્ષ તૂટી ડેલ્ટા x/x શોધીએ પહેલા આપણે. ડેલ્ટા x એટલે શું થાય? તો ડેલ્ટા x મતલબ x2 - x1 ફેરફાર, એટલે છેદ હંમેશા પ્રારંભિક લેવાનો હોય. ડેલ્ટા x/x1 બોલાવે. તો જો આ મળી જાય આપણે તો 25 ગુણી દઈએ એટલે આપણે પ્રતિશત તૂટી મળી જાય. યાદ છે સાપેક્ષ તૂટી ડેલ્ટા x/x. તો ડેલ્ટા x નો ફેરફાર કહેવાય x2 - x1 છેદમાં x1. તો x1 x2 શોધી લઈએ, આપણે મૂકી દઈએ એટલે સાપેક્ષ તૂટી મળી જાય પછી 100 ગુણી દઈશું. ચાલો યાદ કરો સ્ટોપિંગ ડિસ્ટન્સ સૂત્ર. યાદ છે? x બરાબર v0 સ્ક્વેર વત્તા v સ્ક્વેર છેદમાં 2a. તો જો x1 અંતર હોય તો v1 ની લેવું પડે કારણ કે પ્રવેગ બદલાતો નથી, ખાલી વેગ બદલાય છે. એવું જ જો x2 હોય તો આવશે v2 સ્ક્વેર છેદમાં 2a. મૂકી દો આમાં. ચાલો માટે સાપેક્ષ તૂટી ડેલ્ટા x/x1 છેદમાં હંમેશા પ્રારંભિક વસ્તુ લેવાની. સાપેક્ષ તૂટી તો ભાઈ x2 એટલે v2 સ્ક્વેર છેદમાં 2a માઈનસ x1 એટલે v1 સ્ક્વેર છેદમાં 2a. આખાના છેદમાં x1 એટલે ફરીથી પાછું v1 સ્ક્વેર છેદમાં 2a. તો જો આમાં લસા 2a છેદમાં 2a કેન્સલ, તો એ તો ખાલી કેટલું v
v2 સ્ક્વેર છેદમાં v1 સ્ક્વેર। હવે મૂકી દો સૂત્ર કિંમત ડેલ્ટા x બાય x1 તો v2 કેટલું છે v/2 તો v/2 નો વર્ગ એટલે થશે v સ્ક્વેર બાય 4 માઈનસ v1 સ્ક્વેર એટલે કે v સ્ક્વેર આખાના છેદમાં v1 સ્ક્વેર એટલે પાછું v સ્ક્વેર તો કેટલું થાય લસા આવશે 4 તો 4 ગુણો તો 1 v સ્ક્વેર માઈનસ 4 v સ્ક્વેર એટલે માઈનસ 3 v સ્ક્વેર છેદમાં 4 આખાના છેદમાં v સ્ક્વેર તો છે તો v સ્ક્વેર કેન્સલ થઈ જાય તો વધે -3 ના છેદમાં 4 એટલે કે -0.75 કેમ માઈનસ આવ્યું કારણ કે ઘટે છે જો ઘટે તો ફેરફાર કેવો આવે માઈનસ અંતિમ માઈનસ પ્રારંભિક તમે કરો તો ઘટે છે તો અંતિમ નાનું થાય એટલે પ્રારંભિક મોટું કહેવાય તો બાદબાકી માઈનસ માં આવી જોઈએ હા જો વધે કીધું હોય તો પ્લસ માં આવશે એટલે માઈનસ બતાવે છે ઘટાડો દર્શાવે છે તો આ થઈ કે સાપેક્ષ ત્રુટિ બસ અને 100 ગુણી દો એટલે પ્રતિશત થઈ જાય માટે 100 ગુણીએ તો જવાબ આવી ગયો -75%। જે શું બતાવે છે કે સ્ટોપિક ડિસ્ટન્સમાં આટલા ટકાનો ઘટાડો થાય છે એ સૂચવે છે એટલે આ રીતે જે પણ દાખલો પ્રતિશતનો આવે સૌથી પહેલા સાપેક્ષ ત્રુટિ શોધી લેવાની આ સાપેક્ષ ત્રુટિ આ ડેલ્ટા x બાય છેદમાં પેસા પ્રારંભિક વસ્તુ લેવી x1 અને ડેલ્ટા x એટલે ફેરફાર કહેવાય તો આ સાપેક્ષ ત્રુટિ થઈ આ બળી જાય પછી 100 ગુણી દેવા હવે એટલા માટે આપણી પાસે x1 x2 જોઈએ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ સૂત્ર છે માં v1 લખો તો x1 v2 લખો તો x2 અને પછી x1 x2 ની કિંમત મૂકી સાદો આપી દો અને પછી v1 v2 ની કિંમત જે ખરી છે આપણે એ મૂકી દો એ સાદું તમે આપશો તો આપણી સાપેક્ષ ત્રુટિ થશે અને પછી 100 ગુણી દો એટલે પ્રતિશત ત્રુટિ થઈ આ રીતના દાખલા ભવિષ્યમાં ઘણા આવવાના છે યાદ રાખજો સાપેક્ષ ત્રુટિના દાખલા લખી લો ચાલો આગળ દાખલો જોઈએ આપણે તો એક બંદૂકની ગોળી લાકડાના બ્લોક સાથે અથડાય છે ત્યારે તેનો વેગ અડધો થાય અને આ દરમિયાન તે 3 સેન્ટીમીટર અંતર કાપે મતલબ જેવો લાકડા બ્લોક સાથે અથડાય અને પછીનો વેગ અડધો થાય ત્યાં સુધીમાં 3 સેન્ટીમીટર અંતર કાપે છે તો જ્યારે બ્લોકમાં આ ગોળી સ્થિર થઈ જાય ત્યાં સુધીમાં કેટલું વધારાનું અંતર કાપે એવું કીધું છે અને લાકડામાં ગોળી અચળ પ્રવેગથી ગતિ કરે છે મતલબ સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ તમે અચળ લઈ શકો બરોબર જો હવે તો સૌથી પહેલા દોરીએ આપણે આકૃતિ ધારો કે આપણી પાસે આ બ્લોક છે લાકડાનો બ્લોક બરોબર એવું કીધું છે ગોળી જે અથડાય તો ધારો કે ગોળી અથડાડી તો અહીંયા ધારો કે વેગ આપણે બીજો ધારીએ જે અથડાય ત્યારનો કહું છું હા અને અથડાય પછી કેનો વેગ કેટલો થઈ જાય છે અડધો થઈ જાય ત્યાં સુધીમાં તે કેટલું અંતર કાપે છે 3 સેન્ટીમીટર તો ધારો કે અહીંયા આવી ગઈ ગોળી તો અહીંયા વેગ શું થઈ ગયો અડધો તો v બરાબર v0/2 લઈ શકો અને આ દરમિયાન કેટલું અંતર કાપે છે તો x1 બરાબર 3 સેન્ટીમીટર હવે જ્યારે બ્લોકમાં ગોળી સ્થિર થઈ જાય તો ધીમે ધીમે વેગ ઘટતો જશે કે અડધો થયો પછી અંતિ અડધો થાય તો જ્યારે સ્થિર થઈ જાય ગોળી ત્યારે વેગ શું થઈ ગયો છે 0 તો આ દરમિયાન તે વધારાનું કેટલું અંતર કાપે એક્સ્ટ્રા અંતર મતલબ આ અંતર x2 બરાબર કેટલું આ અંતર આપણે શોધવાનું છે બરોબર તો આપણે લાકડાના બ્લોકના બે ભાગ પાડી દઈએ આ a આ b ભાગ અને આ bc ભાગ તો સૌથી પહેલા આપણે ab ની વાત કરીએ કારણ કે આપણે જો અહીંયા x શોધવું હશે તો આપણી પાસે શરૂઆતનો વેગ છે v0/2 આના માટે હા અને અંતિમ વેગ છે 0 આપણી પાસે અંતર શોધવું છે તો હજી ચોથી વસ્તુ શોધવી પડે જે આપણે રકમમાં આપ્યું છે પ્રવેગ અચળ છે તેનો મતલબ જે પ્રવેગ આનો હશે એ જ પ્રવેગ આનો આવવાનો તો આનો પ્રવેગ શોધી લઈએ અને એ પ્રવેગની કિંમત આમાં મૂકી દઈશું એટલે આપણને જવાબ મળી જશે તો પહેલા ભાગમાં આપણે શોધીએ પ્રવેગ તો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે v0 શરૂઆતનો વેગ પછી અંતિમ વેગ છે મારી પાસે v0/2 અને અંતર છે મારી પાસે 3 સેન્ટીમીટરમાં રાખશું અડધો નહીં તો જવાબ પણ સેન્ટીમીટરમાં આવશે ચાલો હવે તો આપણે શોધવું છે પ્રવેગ બરોબર a1 બરાબર a લઈ લઈએ આપણે
પ્રવેગ જે આપણે શોધવો છે. તો આપણી પાસે કયું સૂત્ર એવું છે જેમાં v0 હોય, v હોય, x હોય અને a આવતું હોય, t નથી, એટલે t વાળું કોઈ સૂત્ર ચાલશે નહીં. તો યાદ કરો આપણે ચાર સૂત્રમાંથી કયું સૂત્ર છે? તો આપણી પાસે આવું સૂત્ર હતું x બરાબર v² માઈનસ v0² છેદમાં 2a. તો x કેટલું આપણી પાસે 3, v આપણી પાસે કેટલું? તો v0/2 નો વર્ગ છે, તો આવશે v0² છેદમાં 4 માઈનસ v0 જગ્યાએ v0² છેદમાં 2. તો આ એ સામે જે 3 નીચે લાવીએ તો એ આ બાજુ 3 નીચે 6 થઈ ગયા. તો શું થઈ ગયું? a બરાબર 1/6 અને લસાઅ કાઢ્યો 4, તો અહીંયા 1 v0² માઈનસ 4 v0², તો મતલબ -3 v0² છેદમાં 4. તો અહીંયા 3 દુ 6 મતલબ 2 આવશે અહીંયા, અને અહીંયા થશે 8. તો આપણી પાસે a કેટલો થઈ ગયો? a બરાબર -v0² છેદમાં 8. આ સમીકરણ નંબર 1. મિત્રો માઇનસ કેમ આવ્યું? વિચારો, વેગ ઘટે છે, વેગ ઘટે તો મેં તમને કીધું હતું પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય, મતલબ પ્રતિ પ્રવેગ આવે એટલે માઈનસ છે. તો આ થઈ ગયો આપણો પ્રવેગ થઈ ગયો. આ જે પ્રવેગ છે એ પ્રવેગ બેક કોના માટે લઈ શકાય. તો હવે આ કરી આપણે b થી c ભાગ માટે. તો આપણી પાસે શરૂઆતનો વેગ v0/2, પછી અંતિમ વેગ થઈ ગયો 0, પછી પ્રતિ પ્રવેગ છે -v0² છેદમાં 8 અને x2 જે વધારાનું અંતર છે આપણે શોધવું છે. તો કયું સૂત્ર લેવાય? આ જ લેવું પડશે, કારણ કે સમય તો છે નહીં, તો આ જ લેવું પડશે ફરીથી. તો થઈ ગયું સૂત્ર x2 બરાબર v'² માઈનસ v² છેદમાં 2. ચાલો બોલો કિંમત. v' એ 0 માઈનસ v², તો v0² છેદમાં 4 આખાના છેદમાં 2 અને એની જગ્યાએ -v0² છેદમાં 8. તો શું થશે સાદું? બોલો ચાલો. x2 is equal to આ થશે -v0²/4 -v0²/4 આખાના છેદમાં જો આ બે ભાગો તો -v0²/4. બરોબર ને? તો ઉપર નીચે કેન્સલ થઈ ગયું, તો જવાબ થઈ ગયો 1 સેન્ટીમીટર. મતલબ ગોળી વધારાનું કેટલું અંતર કાપે? 1 સેન્ટીમીટર અંતર કાપે. તો આ થઈ ગયો આપણો દાખલો. આ રીતે જો આ દોરશો તો તમને ખ્યાલ આવશે કે મારે શું કરવાનું છે. તો અહીંયા પ્રવેગ અચળ કીધો છે, મતલબ કઈક ઉપયોગ લઈ શકીએ આપણે. જે વસ્તુ દાખલામાં આપ્યું હોય એનો જ ઉપયોગ કરવાનો. તો અહીંયા અચળ પ્રવેગ કીધું છે, તો જે પ્રવેગ પહેલા ભાગનો હોય એ પ્રવેગ બીજા ભાગમાં થશે. તો આપણે પહેલા ભાગમાં પ્રવેગ શોધ્યો અને એની કિંમત આપણે બીજા ભાગમાં મૂકી દીધી, એટલે આપણે જવાબ 1 સેન્ટીમીટર મળ્યો. આવા દાખલા JEE નીટમાં ઘણી વખત પૂછાયેલા છે આ ટાઈપના, એટલે ધ્યાનથી આવા દાખલા ગણજો. બરોબર? તો એના માટે બે દાખલા હોમવર્કમાં આપું છું. જો પહેલો દાખલો, એક પદાર્થ 2 મીટર પર સેકન્ડ સ્પીડના અચળ પ્રવેગથી ગતિ કરે છે. તેનો શરૂઆતનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો 10 સેકન્ડ બાદ તેનો વેગ શોધો. આ તો સિમ્પલ. એક તો શરૂઆતનો વેગ આપ્યો, બીજો પ્રવેગ આપ્યો, અને t સમય આપ્યો અને અંતિમ વેગ શોધવાનો છે. તો સિમ્પલ સૂત્ર મૂકશો. કયું મૂકવું એ નહીં કહું, તમારે જોવાનું. એના ઉપર જવાબ 30 મીટર પ્રતિ સેકન્ડ આવી જશે. બીજો, એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી 10 સેકન્ડ સુધી 2 મીટર પર સેકન્ડ સ્પીડના પ્રવેગથી ગતિ કરે છે. મતલબ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે એટલે v0 બરાબર 0 અને પ્રવેગ કેટલો 2 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 30 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે. આ શબ્દ મેં કીધો તો જો અચળ વેગ હોય તો એક જ સૂત્ર આવે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અને પછી છેલ્લે 4 મીટર પર સેકન્ડ સ્પીડના પ્રતિ પ્રવેગથી ગતિ કરી સ્થિર થઈ જાય છે. તો આ દરમિયાન તેનું કુલ અંતર શોધવાનું છે. તમારા માટે હિન્ટ સ્વરૂપે હું માત્ર એક આકૃતિ દોરું છું, આકૃતિ, પછી તમારે કરવાનું હતું. તો જો ખાલી તમને 3 ભાગ આપેલા છે,
સૌથી પહેલા સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે એટલે v0 બરાબર 0 અને પછી 10 સેકન્ડ સુધી પ્રવેગ કેટલો 2 મતલબ t1 બરાબર 10 સેકન્ડ કરો અને પ્રવેગ આપ્યો છે 2 a1 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 30 સેકન્ડ સુધી વેગ અચળ. અહીંયા જે વેગ હશે ધારો કે v છે તો અહીંયા જે વેગ હશે તો કેટલા સેકન્ડ સુધી વેગ અચળ 30 સેકન્ડ સુધી તો t2 બરાબર 30 અહીંયાથી અહીંયા સુધી વેગ અચળ આ સમગ્ર ગતિ દરમિયાન અને પછી ચાલના પ્રતિ પ્રવેગ છે એટલે માઈનસ લેવું પડશે એટલે તમારા માટે e2 -4 થશે. ગતિ કરે સ્થિર થઈ જાય તો v' બરાબર 0. તો આ દરમિયાન કાપેલું કુલ અંતર શોધવું પડશે. તો તમારે ટોટલ અંતર શોધવું હોય તો માટે આ અંતર હોવું જોઈએ, આ અંતર હોવું જોઈએ અને આ અંતર તમારી પાસે હોવું જોઈએ. તો હવે જો શું કરશો તમે આ અંતર તમને કેટલા મળશે તો તમારી પાસે a t અને v0 છે તો આપણી પાસે એવું સૂત્ર છે જેમાં v0 a અને t આવતું હોય એટલે તમને x1 તો આરામથી મળી જશે. પણ આ x2 શોધવા માટે તમારી પાસે v ની કિંમત હોવી જોઈએ કારણ કે વેગ અચળ એટલે વેગ બરાબર અંતર ભાગે સમય થશે પણ એના માટે તમારી પાસે સમય તો આપેલો છે પણ વેગ તો હોવો જોઈએ ને. તો વેગ ક્યાંથી લાવવાનો તો આ પહેલા ભાગનો જે અંતિમ વેગ છે એ સમગ્ર વેગ લેવાનો અહીંયા સુધી. તો તમારે પહેલા ભાગમાં v0 a t એના ઉપયોગ વડે આ v શોધી લેવાનો અને જે વેગ હશે એ બેક ટુ બેક ભાણામાં લાગુ પડશે. તો વેગ મળી ગયો પછી અંતર x2 પણ તમને મળી જશે અને છેલ્લે તમારી પાસે વેગ આવી ગયો શરૂઆતનો ત્રીજા ભાગનો અંતિમ વેગ છે અને પ્રવેગ છે અને x3 શોધવું છે. તો આપણી પાસે એવું સૂત્ર છે જેમાં v0 v a અને x આવતું હોય તો એ સૂત્રનો ઉપયોગ કરીને x3 શોધી લેજો. પછી ત્રણ તનો કરશો સરવાળો એટલે કુલ અંતર તમને 750 મીટર મળી જશે. બરોબર. આ પહેલો x1 ઈઝી પણ x2 અને x3 માટે v શોધવું જરૂરી છે. તો પહેલા ભાગનો અંતિમ વેગ શોધી લેજો v. પહેલા ભાગનો અંતિમ વેગ જે સમગ્ર માટે અચળ અને આના માટે શરૂઆતનો વેગ થઈ જાય v શોધવો જરૂરી છે. એ v મળી જાય પછી x2 ને x3 પણ મળી જશે અને પછી તમારો જવાબ આવી જશે. બરોબર લખી લો ચાલો.